ખુશ ખબર ખેડૂત મિત્રો, નસવાડી નેચરલ ફાર્મર ફીડ પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોની વિઝિટ કરી મુલાકાત લઈ રહ્યા છે તે આપ જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, આપણે આજે જીતનગર ગામે આવ્યા છે. ત્યાં આપણે અજયભાઈ પરસોત્તમ રાઠવા કરીને છે. તે ખૂબ સરસ કપાસની છે. કપાસમાં ઉત્પાદન લઈને અને કપાસ નીકળી ગયા પછી પણ એક દિવેલાની પણ અંદર મિક્સ પાક તરીકે કપાસ નીકળ્યા પછી દિવેલાની પણ ખૂબ સારી આવક મેળવતા અને દર વર્ષે કપાસની આવક ખૂબ સારી મેળવી રહ્યા છે. એવા અજયભાઈ, તમે આ કયો કપાસ છે? 029 કપાસ છે, બોલગારનો કપાસ છે. અને આ દિવેલા તમે નાખ્યા છે, આ દિવેલા છે. તો કયા છે દિવેલા? વેસ્ટર્ન ગુજરાત 4. તો એક આવ્યું છે કે કપાસ નીકળી ગયા પછી બીજું કોઈ વરણ કરવાની જરૂર નહીં, દિવેલા નીકળી ગયા એટલે આખો ઉનાળો દિવેલાની આવક મેળવતી થાય. એટલે ખેડૂતને કપાસની પણ આવક થઈ જાય અને દિવેલાની પણ ખૂબ સરસ આવક થાય. એટલે ખેડૂત ખરેખર ડબલ આવક, આ ડબલ પાક કરીને મેળવી રહ્યા છે. એ આપણે એનું સાબિત આ જોઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, આપણે હવે કપાસ જોયો અને એ જ ભાઈ આપણે આ તુવર પણ કરેલી છે. તુવર તો 2-3 વર્ષ આગળ વર્જિન કરીને તુવર છે, તુવર કરી હતી. પણ તે જ તુવર બિયારણ રાખીને દર વર્ષે આનું ઉત્પાદન લે છે. તો આ તુવર એટલી બધી લાગીને ફર્સ્ટ ક્લાસ નીચે નમી ગઈ છે. તો અમારે નસવાડી નેચરલ ફાર્મર ફીડ પ્રોડ્યુસર કંપની જે એપીઓ છે ત્યાં આપણી ઓફિસ સોઢેલિયા છે. ત્યાંથી દરેક ખેડૂતોની વિઝિટ કરી રહ્યા છે. તો અમારે કંપનીના આ સીબીબીઓ છે એ આ ખેડૂતને થોડુંક માહિતી પૂછશે. સાહેબ નમસ્તે ખેડૂત મિત્રો. આજે આપણે આ ખેડૂતભાઈને ત્યાં આવેલા છે વિઝિટ કરવા, બરોબર. તો એમની આપણે તુવેર જોઈ છે, બરોબર. આ આખા વિસ્તારમાં જે આ ક્વોલિટીની તુવેર અમને ક્યાંય દેખાણી નથી. એટલે સ્પેશિયલ આજે નસવાડી એપીઓ તરફથી આ ખેડૂતભાઈને આપણે મુલાકાત. તો ખાસ કરીને તમે અમને જણાવો કે કઈ વેરાયટી કે જેનું ઉત્પાદન સારું આવી રહ્યું છે, કે જેથી અમે બીજા ખેડૂત મિત્રોને આના વિશે માહિતી આપી શકીએ કે ભાઈ તમારે વાવેતર કરવું હોય, બરોબર, તો આ વેરાયટીનું કરવું જોઈએ કે જેથી એમને ઉત્પાદનમાં ફાયદો થાય, બરોબર, અને ખાતર ને બધું એમને ઓછી જરૂરિયાત રહે, બરોબર. તો તમે જરાક જણાવજો આના વિશે. આ તુવેર છે વર્જિન. હા, આ 2 થી 3 વર્ષ જૂનું બિયારણ છે. અમે એના જ વાવીએ છીએ. સરસ સરસ. અને જે લીધેલું હતું 2-3 વર્ષ પહેલા, ત્યારે કઈ કંપની પાસેથી કે કઈ રીતે લીધેલું હતું, શું હતું, કઈ ખ્યાલ હોય તો કદાચ યાદ હોય તો તમને? અમે વર્જિન નામનું જ લઈ આવ્યા. એગ્રોવાળા તે એગ્રોવાળા. અચ્છા, સરસ સરસ. આમાં સાહેબ એવું છે કે આ એકવાર તમે બિયારણ ખરીદી લીધું હાઇબ્રિડ, એને તમે ફરી પાછું તમે એનો જ બિયારણ મૂકીને કરો તો એની ફાળફૂલ પણ વધે છે. તો આપણે આ વર્જિન ખરેખર જોઈ શકીએ છીએ કે આની એકવાર કરપ કરી લો, આ તુવર પાકી જશે એટલે કરપ કરી લેશે, ફરી પણ આના કરતાં ડબલ લાગશે. એવી એક તુવરની વેરાયટી છે. જીવાતનું પ્રમાણ પણ છે એકદમ નહીવત છે, નથી જીવાત એવું લાગે છે. આપણે ઘણી તુવરો છોલીને જોઈ પણ કોઈ કોઈલી તુવેર જોવા મળી ના. અને આમાં દાણા બી 5 પેશીના છે, 5 થી 6 દાણા છે. તો ખરેખર આવા 1 2 3 4 5 6 નસવાડી વિસ્તાર, ડુંગર વિસ્તારમાં આવી પણ તુવેરોનો પ્રયોગ કરવા જોઈએ. તો ખેડૂતો ખરેખર તુવેરનો પણ પાક લઈ શકે. તો આવી તુવેર આ ભાઈના ખેડૂતની મુલાકાત કર્યા બદલ એમનો અમે આભાર માનીએ છીએ. ખરેખર ખેડૂત આવા પાક કરશે તો જ ખેડૂત ડબલ આવક કરતો થશે, ખર્ચમાં ઘટાડો થશે, તો ખેડૂત આગળ આવશે. શું કહેવું સાહેબ તમારે? ના, વાત બરોબર છે. અને આ હેતુથી જ અમારે જે IFSD કરીને સંસ્થા છે, બરોબર, એના તરફથી અને આપણું જે નસવાડી એપીઓ છે એના તરફથી સારા પ્લોટ હોય કે જે ખેડૂતો સારા કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય એમની અમે મુલાકાત લઈ રહ્યા છે કે જેથી અમે બીજા ખેડૂતને નસવાડીના આજુબાજુના ગામડાના ખેડૂતને એની માહિતી આપી શકીએ કે જેથી અમારો જે હેતુ છે એ સિદ્ધ થઈ શકે એપીઓનો, કે લોકોને, ખેડૂતોને વધારે સારી માહિતી પહોંચે અને એનો ફાયદો થાય, બરોબર, અને એમની જે આવકમાં વધારો થાય એના માટેનો અમારો જે હેતુ છે એ સિદ્ધ કરવા માટે અમારા ડાયરેક્ટર મિત્રો, બરોબર, રાકેશભાઈ છે, બરોબર છે, આપણે રમણભાઈ છે, બરોબર, CEO છે, બધા સાથે મળી અને અમે વિઝિટ કરી રહ્યા છીએ, બરોબર. ધન્યવાદ. આ તો છે કે લગભગ 20-25 દિવસ થયા છે આ છોડના. છોડ રોપણી કર્યા પછી
બરાબર. તો એ અત્યારે આટલી બધી સરસ કોબીનું આ રેગ્યુલર પેલા નર્સરીમાં મળે તે જ હા, કે હા, પછી કઈ નર્સરી. જાત હોય નર્સરીમાં આની બી જાત આવે. એવું તો તમે આમાં બિયારણ બીજ નાખેલું હતું કે પછી ના આ છોડ તૈયાર ધરુલી આવે. ધરું નાખેલું? ધરું નાખેલું બરોબર. આ પેલી બધી કોબીજ અલગ છે કેમ આ બધી વસ્તુને પહેલો ધરું જ નાખવાનો. આ બેયમાં શું ફેર ઓરેન્જ પડે? કોબી છે. ઓરેન્જ કોબી એમાં ફેર શું રે? એમાં કઈ ફેર નહીં. કલર નો એમ. કલર ખાલી ફેર હોય. કલર આમાં થોડોક આમાં સાહેબ એવું હોય કે જે હોટલમાં ખરું ને સલાડ નું પેલું એ કરે સુશોભન જેવું કસુંબરમાં કચુંબરમાં તો એમાં આવી રીતે નાખતા હોય એવી રીતે કેપ્સિકમ પણ આ બે ત્રણ એક જ છે ને? આ ફ્લેવર છે. અચ્છા એ. ફ્લાવર છે આ. હમ. પેલી દૂધી છે ખબર આ દૂધી છે. આ દૂધી બે થશે પણ એ આપણા સ્ટોલ પર વેચવા માટે એટલી કાફી થઈ જશે. આ તો બહુ દૂધી લાગશે સાહેબ હા મને ખબર અરે આપણે ખાલી અમારે અડબાવ ખાલી એમને એક બે ક્યાંક ઉગી હોય ને વહેલા વહેલા તો એ દૂધી એટલે આપણે ઘટે ને એમ. ઘટે નહીં એમ પેલી બાજુ રમણભાઈ શું છે એ ધાણા છે ધાણા અને મેથી છે, આ લસણ છે. આ લસણ છે હા આવા જમીન આ વાડીને તમારું જ છે? હા, એ આપણું જ છે. બરાબર મતલબ મોટા ભાગની શાકભાજી આવી ગઈ પેલી બાજુ જોઈ લઈએ. કઈ ટામેટી છે. તમારો વિડીયો તરત મોબાઈલમાં પડે છે? મોકલી દેજે. ના સરસ છે ગ્રોથ સારો છે આમાં એક તમારે તો જે ઓછું છે વાંધો નહીં, બાકી શાકભાજીમાં આવક સારી રહે તો થોડીક મહેનત કરવી પડે. મહેનત તો ડેલી માણસ મહેનત હા બસ એ એક બે જોઈએ. માણસ ડેલી જોઈએ સાહેબ કારણ કે એને શું છે પાછું ઉતારવાનું નામ તે બધું બસ ઉતારવાનું રહે. અને તમે તો છૂટક વેચો તો ઠીક છે, થોડોક વહેલા મોડું હાલે. હા બાકી તમે માર્કેટમાં દેવું હોય તો તમારે સવારમાં 5 વાગ્યામાં ઉઠીને ઉતારીને દેવા જવું પડે. સાચી વાત હા કારણ કે એ તો માર્કેટ વહેલી જ ભરાય. સાચી વાત 6 વાગે તો માર્કેટ ભરાઈ જાય. એ તો પોતાનું જ વાહન હા જોઈએ એટલે જ કહું છું ને. સરસ છે ટમેટું ને. ગ્રોથ સારો છે